હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ મોસ્ટ આઈએમપી ઈમેલ જે તમને 11th અને 12thમાં 5 માર્કનું પૂછાય છે. તો તમારે કેવી રીતે ઈમેલ લખવો જેથી તમે પૂરેપૂરા માર્ક છે એક્ઝામમાં મેળવી શકો, શું વાતનું ધ્યાન રાખવું અને કઈ રીતે આપણે પરફેક્ટ રીતે ઈમેલ લખવો ને એના વિશે તમને આ વિડીયોમાં કહીશ. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો. તો સૌથી પહેલાં ઈમેલ લખવા સમયે સૌથી પહેલાં તમારે એક જ પેજમાં ઈમેલ લખાય ને એવી મોસ્ટ ઓફ તમારે ટ્રાય કરવાની. મોસ્ટ ઓફ તમારે એક પેજમાં લખાઈ જ જવો જોઈએ. તો સૌથી પહેલાં એક પેજમાં એક મોટો બોક્સ બનાવી લેવાનો ઉપરથી નીચે સુધી. તો તમારે એક પેન્સિલથી બોક્સ બનાવી લેવાનો છે. પછી સૌથી પહેલાં લખવાનું છે ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ. ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ એક જ લાઇનમાં હોવા જોઈએ અને સામેના જે ઓલા છે ટપકા એ પણ સેમ જ હોવા જોઈએ લાઇનમાં. એના પછી ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ લખ્યા બાદ એક લીટી છોડીને તમારે ડિયર સર અથવા રિસ્પેક્ટેડ સર, અથવા જો તમે ફ્રેન્ડને પત્ર લખતા હોય, ઈમેલ લખતા હોય તો ડિયર ફ્રેન્ડ, જેને તમે પત્ર લખતા હોય એને તમારે સંબોધન કરવાનું છે એક લાઇન મૂક્યા પછી. ટુ અને ફ્રોમમાં છે, ટુમાં આપણે જેને પણ ઈમેલ સેન્ડ કરતા હોય એનું ઈમેલ એડ્રેસ લખવાનું છે, જ્યારે ફ્રોમમાં જે ઈમેલ સેન્ડ કરતું હોય, જેમ કે આપણે સેન્ડ કરતા હોય તો આપણું ઈમેલ ત્યાં લખવાનું છે. એક વાતનું આપણને ખાસ ધ્યાન રાખવાનું છે કે ટુ અને ફ્રોમમાં ઈમેલ એડ્રેસ છે પૂરેપૂરું હોવું જોઈએ અને ક્યાંય પણ કેપિટલ અક્ષરનો ઉપયોગ અથવા તો સ્પેસનો ઉપયોગ થવો જોઈએ નહીં. પરફેક્ટ રીતે કે નાના સ્મોલ અક્ષરમાં છે એ લખેલું હોવું જોઈએ અને @gmail.com તો પાછળ લખવાનું જ, આગળ જે પણ નામ લખો તો ચાલે. તો એક પણ કેપિટલ અક્ષર સિવાય બંનેના ઈમેલ એડ્રેસ લખવાના અને પછી લખવાનું સબ્જેક્ટ. તમે જે સબ્જેક્ટ રિલેટેડ ઈમેલ લખી રહ્યા છો એ સબ્જેક્ટ છે તમારે ત્યાં લખવાનું છે. ધ્યાન રાખવાનું, સબ્જેક્ટ છે એક લીટીમાં હોમાઈ જવું જોઈએ, 2-3 લીટીનું સબ્જેક્ટ લખવાનું નહીં. ઓકે, તો ટુ ફ્રોમ સબ્જેક્ટ લખ્યા બાદ એક લીટી છોડીને આપણે સંબોધન લખવાનું છે ડિયર સર, ડિયર ફ્રેન્ડ, ડિયર અંકલ, જેને પણ આપણે ઈમેલ લખી રહ્યા હોય તે. એના પછી એક અલ્પવિરામ મૂકવાનું, કોમા મૂકવાનું ભૂલવાનું નહીં. એના પછી એક લાઇન મૂકીને પેરેગ્રાફ પાડીને લખવાનું જે રિલેટેડ તમે ઈમેલ લખી રહ્યા હોય. એ બધા જ ઈમેલમાં તમે આ લાઇન લખી શકો છો. પહેલી 2 લાઇન જે મેં લખેલી છે તે, હેલો સર, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ રિગાર્ડિંગ ટુ, એ 2 લાઇન તમે બધા જ ઈમેલમાં લખી શકો છો. જો તમારે ગોખી નાખવી હોય તો ગોખી પણ શકો છો. આ 2 લાઇન છે બધા ઈમેલમાં ચાલે તેવી છે. ઓકે, તો આ ઈમેલનો સબ્જેક્ટ છે કે ભાઈ રિપ્લેસમેન્ટ કરવી છે ડેમેજ્ડ મોબાઈલની. 12thમાં મોસ્ટ આઈએમપી ઈમેલ છે જે 2-3 વર્ષથી સળંગ પૂછાઈ રહ્યો છે. 11thનું પણ મોસ્ટ આઈએમપી ઈમેલ છે. તો તમારે જે ડેમેજ મોબાઈલ છે, તમે જે મોબાઈલ છે ગમે ત્યાંથી મેગા સેલમાંથી પરચેસ કરેલો છે અને તમારે છે એ મોબાઈલ ડેમેજ નીકળેલો છે, તો તમારે એને ઈમેલ કરીને કહેવાનું છે કે ભાઈ અમારો મોબાઈલ ડેમેજ છે અને મહેરબાની કરીને તમે એને ચેન્જ કરી દો અથવા તો મની બેક આપો. તો એ સબ્જેક્ટ રિલેટેડ મેં અહીં ઈમેલ લખેલો છે. તો પહેલા પેરેગ્રાફમાં શું લખ્યું છે મેં કે ભાઈ હેલો સર, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ રિગાર્ડિંગ ટુ રિપ્લેસમેન્ટ ઓફ માય મોબાઈલ ફોન. કે ભાઈ હું આ ઈમેલ લખી રહ્યો છું મારા મોબાઈલ ફોનના રિપ્લેસમેન્ટ વિશે. વિચ આઈ હેવ પરચેસ્ડ ફ્રોમ મેગા સેલ, કે ભાઈ જે મેં એમેઝોનના મેગા સેલમાંથી પરચેસ કરેલું છે. પહેલા ફકરામાં એટલી જ માહિતી લખવાની, વધારે લખવાની જરૂર નથી. ઓછામાં ઓછા 3 ફકરા છે, 2-3 લીટીના તમારે આ ઈમેલમાં લખવાના રહેશે. એના પછી બીજા પેરેગ્રાફમાં તમારે થોડીક ડિટેલમાં એના વિશે કહેવાનું, જેમ કે મેં અહીં લખેલું છે આઈ પરચેસ્ડ ધીસ ફોન ઓન 28 ફેબ્રુઆરી. ભાઈ મેં આ મોબાઈલ 28 ફેબ્રુઆરીએ પરચેસ કરેલો છે. વેન આઈ ઓપન બોક્સ આઈ નોટિસ્ડ ધેટ ફોન સ્ક્રીન ઇઝ કમ્પ્લીટલી ડેમેજ. કે જે જ્યારે મેં આ બોક્સ છે ઓપન કર્યું તો મેં એ નોટિસ કર્યું કે આ ફોનની સ્ક્રીન છે એ કમ્પ્લીટલી બગડેલી છે, ડેમેજ થયેલી છે. એન્ડ ફોન ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી, અને આ ફોન છે એ પ્રોપરલી વર્કિંગ કરી રહ્યું ન હતું. એના પછી ત્રીજા ફકરામાં શું લખવાનું કે ભાઈ મારા મોબાઈલનું મોડલ આ છે અને મોબાઈલના બિલ નંબર આ છે. કૃપા કરીને તમે મોબાઈલને રિપ્લેસ કરી આપો અથવા તો મારા પૈસા પાછા આપો એઝ સૂન એઝ પોસિબલ. જેટલું ઝડપથી થઈ શકે તેટલું ઝડપથી. તો શું લખેલું છે ત્રીજા ફકરામાં, માય મોબાઈલ્સ મોડલ નેમ ઇઝ સેમસંગ S24 અલ્ટ્રા. મોબાઈલ્સ બિલ નંબર ઇઝ 00448864. ગમે તે લખી શકો છો ત્યાં. પછી શું લખ્યું, પ્લીઝ રિપ્લેસ માય મોબાઈલ એઝ સૂન એઝ પોસિબલ ઓર પ્લીઝ પે બેક માય મની, વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય સૂન. એવું લખીને તમે ઈમેલનું અંત પણ કરી શકો છો, પૂરો કરી શકો છો. અને છેલ્લે તે જ સાઈડ લખવાનું યોર્સ ફેથફુલી મનોજ શાહ, જે પણ ઈમેલ લખતો હોય ફ્રોમમાં જેનું નામ લખ્યું હોય એ.
તો આવી રીતના તમારે પૂરેપૂરું ઈમેલનું પ્રેઝન્ટેશન કરવાનું છે. ખાલી તમે ટુ ફ્રોમ સબ્જેક્ટ ડિયર સર અને છેલ્લે યોર્સ ફેથફુલી લખશો તો પણ તમારા 2.5 થી 3 માર્ક પાકા છે. તો બની શકે એટલું 12th વાળા છે તો આ જ નિબંધ ઈમેલ છે પૂરેપૂરો ગોખી લેજો. મોસ્ટ ઓફ છે આ ઈમેલ પૂછાઈ શકે છે બોર્ડની એક્ઝામમાં. તો તમે જોઈ શકો છો ઈમેલ કેટલો ક્લિયર લાગે છે. ઓકે, તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.